વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટું કાઠિયાવાડ. આજે આપણે આમળામાંથી એક હેલ્ધી રેસિપી લઈને આવીએ છીએ અને જેનું નામ છે આમળા કેન્ડી. આમળા કેન્ડી આપણે અલગ અલગ રીતે બનાવી શકીએ છીએ, સાકરવાળી, ગોળવાળી અને એકલી આમળા કેન્ડી પણ બનાવી શકીએ. પણ આજે કંઈક અલગ રીતે જેલી જેવો ટેસ્ટ આવે એવી આમળા કેન્ડી આપણે બનાવી રહ્યા છીએ, કારણ કે અત્યારે આ શિયાળામાં આમળા કેન્ડી જે છે એની રેસીપી વાયરલ થઈ રહી છે. તો મને એમ થયું કે હું પણ બનાવીને જોઉં કે આમળા કેન્ડી કેવી બને છે. તો એકદમ સરસ બને છે. થોડી એવી બનાવીને મેં પણ ટ્રાય કરી, બહુ જ સરસ બને છે અને લાંબો સમય સુધી તમે બરણીમાં આ રીતે રાખી અને સાચવી પણ શકો છો. પણ એ પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો, કે જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે મિત્રો. તો ચાલો બનાવીએ આપણે આમળા કેન્ડીની રેસીપી. તો એના માટે થઈને મેં અહીંયા આમળા લીધેલા છે. આમળામાં આપણે પાણી નાખી અને આપણે 10થી 15 મિનિટ માટે થઈને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે એને બફાવા દઈશું. તમે આને ઢોકળિયામાં પણ તમે એને બાફી શકો છો, પણ મેં આ રીતે કરેલા છે, આ રીતે બાફેલા છે. આમળા ફાટી જાય ત્યાં સુધી આપણે એને બફાવા દેવાના છે. તો સરસ રીતે આમળા આપણા બફાઈ ગયા છે, ચેક કરી લેવાનું. આમળાને તમે કઈ રીતે બાફીને બનાવો છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. તો અહીંયા આમળાને આપણે આ રીતે બાફી લીધેલા છે પાણીમાં. ઝડપથી બફાઈ જાય છે, વાંધો નથી આવતો. અને પાણી એ પ્રમાણે એડ કરેલું હોય તો તમારા આમળા છે એ ઝડપથી બફાઈ જાય છે. આ રીતે પ્લેટમાં આપણે આમળા લઈ લીધેલા છે અને આમળાના આ રીતે દબાવી અને આમળાના ઠળિયા કાઢવા માટેનો આપણે પ્રોસેસ કરીશું અહીંયા. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આમળા સરસ રીતે બફાઈ ગયા છે. જો આ રીતે થળિયા આપણે બધા દૂર કરીને રાખી દેવાના છે. તો આમળા ઠરે ત્યાં સુધીમાં આપણે સાકરનો ભૂકો મેં છે એ બનાવી લીધેલો હતો. તો આ રીતે સાકરનો ભૂકો આપણે કરી લેવાનો છે. એને આપણે એક વાસણમાં લઈ લઈશું. આમળા ઠંડા પડે ત્યાં સુધીમાં આ પ્રોસેસ આપણે કરી લેવાની છે. તો આમળામાંથી ઠળિયા પણ દૂર કરી લીધેલા છે અને જે જારમાં આપણે સાકર પીસેલી હતી એ જ જારની અંદર આપણે આમળા એડ કરી દઈશું અને આમળાને આપણે પીસી લેવાના છે. જો આમળા જેવા કાચા લાગે ને પીસાવામાં થોડી તકલીફ થતી હોય તો તમે એમાં થોડું પાણી પણ એડ કરી શકો છો. તો અહીંયા આપણે આમળા પીસીને તૈયાર કરી લીધેલા છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. અહીંયા આગળની પ્રોસેસ કરી એ પહેલાં આમળા બફાતા હતા ને ત્યારે મેં અહીંયા ગુંદર પાક બનાવેલો હતો. જો આ રીતનો ગુંદર પાકની રેસીપી તૈયાર કરેલી હતી. તો એ જ જે કઢાઈ હતી ને એ જ કઢાઈ મેં ઉપયોગમાં લઈ લીધેલી, કારણ કે ઘીવાળી જ હતી. તો એની અંદર જ આપણે જે છે એ કેન્ડી માટેની પ્રોસેસ કરીશું. તો એ ઘીવાળી કઢાઈની અંદર આપણે આમળાની જે પેસ્ટ બનાવેલી છે ને, બાફેલા આમળાની પેસ્ટ, એને આપણે લઈ લઈશું અહીંયા. મિત્રો, તમે ગુંદર પાક બનાવો છો કે નહીં એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. બાકી ગુંદર પાકની રેસીપી તમે ચેનલ પર જઈને પણ જોઈ શકો છો મિત્રો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ પેસ્ટ સરસ એવી તૈયાર થઈ ગઈ છે આમળાની. અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી છે. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આમળા તરત જ થવા માંડે એટલે આમળાની પેસ્ટ છે એ તરત જ ઉકળવા માંડે એટલે તરત જ એની અંદર આપણે સાકરનો ભૂકો એડ કરી દઈશું. બે સામગ્રીને સારી રીતે આપણે મિક્સ કરવાની છે. સારી રીતે મિક્સ કરવાથી આમળા જે છે એની પેસ્ટ છે એ સાવ ઢીલી થઈ જશે અને એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જશે ત્યાં લગી આપણે એને પકાવવા દેવાનું છે. એકદમ અત્યારે જો આમળાનો જે ગળનો ભાગ છે એ વ્હાઈટ દેખાઈ રહ્યો છે. થોડી વાર પછી તમે જોશો મિત્રો કે એ જે છે એકદમ મિશ્રણ જે છે એ એકદમ ટ્રાન્સપરન્ટ થવા માંડશે અને ઘાટું થાય ત્યાં લગી આપણે એને આ રીતે ચલાવતું રહેવાનું છે. અહીંયા આપણે તમારે જે રીતની ગળાશ રાખવી હોય છે એ રીતે તમે સાકર જે છે એડ કરી શકો છો, પણ ઉપર પડતી ગળાશ હોય તો જ એ આમળા કેન્ડી છે ને એ સારી બને છે. તો આ રીતે ઢાંકીને 2 મિનિટ માટે આપણે ચડવા દઈશું. 2 મિનિટ થઈ જાય એટલે આપણે જોઈ લેવાનું. જો આ રીતની ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે ને, પહેલાં આપણે એડ કરી ત્યારે એ સેજ લાઇટ દેખાતી હતી, અત્યારે જો એકદમ ટ્રાન્સફર થઈ ગઈ છે અને જે આમળાના ટુકડા ન થયા હોય, ચડવાના બાકી હોય, પણ આપણને જો આમાં દેખાઈ રહે છે. પણ થોડી વાર થશે તો પાકી જશે, ત્યાં સુધી આપણે એને હલાવતું રહેવાનું છે. અહીંયા આપણે 1 ચમચી ભરી અને મેં કોર્નફ્લોર લીધેલો છે નાની વાટકીમાં અને 2 ચમચી પાણી એડ કરી અને એ પેસ્ટ જે તૈયાર થઈ હતી પાણીમાં એ આપણે એની અંદર એડ કરી દેવાની છે, જેને કારણે કેન્ડી છે એકદમ સરસ એવી ઘટ બનશે અને ઠંડી પડતાં જેલી જેવો ટેસ્ટ એનો આવશે. તો અહીંયા આપણે એને આમળાની જેલી બેલી પણ તમે એને કહી શકો છો. બાળકોને બહુ જ ભાવે છે મિત્રો. તમે જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આ આમળા કેન્ડીની રેસીપી તમને કેવી લાગી છે. હવે કેન્ડીના ટેસ્ટમાં વધારો થાય એ માટે થઈને 5 ચમચી ભરીને મેં સંચળ પાવડર અને 5 ચમચી ભરીને મેં મરીનો ભૂકો એડ કર્યો હતો. એની અંદર આમળાની સાથે
સંચળ પાવડર અને મરીના જે ટેસ્ટનું કોમ્બિનેશન છે ને એકદમ સરસ લાગે છે. એ જરૂરથી એડ કરવું અને આ રીતનું આપણે એટલું ચલાવતું રહેવાનું છે, એકદમ હલાવવાનું કઢાઈમાં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કે આ રીતનું ઘટ્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે. તમે આ જે કેન્ડી છે એ તમે ગોળમાં પણ બનાવી શકો છો. ડ્રાય ગોળ જે આપણને મળતો હોય છે, ગોળનો ભૂકો, એમાં પણ તમે આ રીતની આમળા કેન્ડી છે બનાવી શકો છો. તમે સાકરમાં બનાવો છો કે ખાંડમાં કે ગોળમાં, એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. જો અહીંયા મિશ્રણ આપણું સરસ રીતે ઠંડુ થઈ જાય એટલે ગેસને બંધ કરી દેવાનું છે અને જે પ્લેટમાં આપણે કેન્ડી જે છે એ બનાવવાની છે, જે શેપ આપવાનો છે, તો એ માટે થઈને સ્ક્વેર શેપ આવે એ માટે થઈને મેં એક સ્ક્વેર ડીશ લીધેલી છે અહીંયા. તો એ ડીશની અંદર હું પહેલાં એ મિશ્રણ જે છે એ આમાં એડ કરી દઈશ અને એ આપણે ઠંડુ પડવા રાખી દઈશું. અહીંયા આપણે કઢાઈમાંથી જે પેસ્ટ તૈયાર કરી છે એ આપણે અહીંયા એડ કરી દેવાની છે અને એડ કરી અને આપણે ચમચાથી આ રીતે ફેલાવી દેવાનું છે એમાં. આ પેસ્ટને આપણે લગભગ 4 થી 5 કલાક માટે એને ઠંડુ પડવા દેવાનું. અહીંયા તો મેં આ પ્રોસેસ જે છે એ રાત્રે જ બનાવી હતી. ટૂંકમાં આમળાની કેન્ડી છે એ રાતે બનાવેલી હતી. આમળાને બાફી લીધા, બાફીને બધી જે સામગ્રી આપણે એડ કરવાની હતી એ બધી એડ કરી અને એને મેં આ રીતે રાત્રે જ બનાવી અને સ્ક્વેર શેપમાં જે પ્લેટમાં જે છે આ રીતે રાખી દીધેલી હતી. તો આ રીતે રાખી અને ઢાંકી અને મેં ઠંડુ પડવા રાખી દીધેલું હતું. તમારે જો આ સ્ક્વેરમાં એના ટુકડા ન થાય તો તમે એને ફ્રીઝરમાં પણ તમે એને રાખી શકો છો. અહીંયા મેં સવારે જોયું તો આ રીતનું ઠંડુ પડી ગયેલું હતું અને એકદમ સરસ એવી એમાં જે છે એ ચોસલા રીતે પાડી દેવાના આપણે અને જેલી જેવો ટેસ્ટ મેં કીધું એમ આવે છે ને, એટલે એકદમ સોફ્ટ, જો ખાવામાં પણ એકદમ સોફ્ટ લાગે છે અને જેલીનો ટેસ્ટ આવે છે ને આ કેન્ડી એટલી સરસ બને છે કે લાંબો સમય સુધી પણ તમે એને રાખી શકો છો. જો આ રીતનો જેલી જેવો એનો ટેસ્ટ આવે છે ને જેલી જેવો આકાર પણ આવી જાય, એટલે બાળકો જો આમળા ન ખાતા હોય ને મિત્રો, તો આ રીતના જો તમે આમળાની કેન્ડી બનાવશો ને તો એ કેન્ડી બાળક જે છે એ હરખથી ખાશે અને ગળી બનાવેલી હોય છે, સાકર નાખેલી, એટલે બાળકોને આ કેન્ડી છે ને બહુ જ ભાવે છે. તમે જરૂરથી ટ્રાય કરજો મિત્રો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આમળા કેન્ડીની રેસીપી તમને કેવી લાગી છે. જો આ રીતનો શેપ જે છે એ કેન્ડીનો આપી દેવાનો અને આ જે કેન્ડી આપણી તૈયાર થઈ ગઈ છે તો સેજ ચીપકી રહેલી હોય ને ત્યારે એ સમયે આપણે એની અંદર મસાલા સાઈડમાં રાખી દઈશું અને આપણે એની અંદર આ રીતે સાકરનો ભૂકો ભભરાવી દેવાનો છે. સાકરનો ભૂકો ભભરાવાથી છે ને તે એકબીજાની સાથે ચોંટતી નથી, કારણ કે જેલી જેવી હોય છે, એકદમ સોફ્ટ હોય છે અને ટેસ્ટમાં તો બેસ્ટ હોય છે. તો એને આપણે આ રીતે સાકરનો ભૂકો એડ કરી અને હાથેથી જ આ રીતે આપણે હલાવી અને એમાં બધો જ સાકરનો ભૂકો છે એ ચોંટી જાય એ રીતે આપણે એને હલાવી લેવાની છે. અને બધી જ કેન્ડીમાં મસાલો કરેલો છે, જીરુંનો ભૂકો, સંચળનો ભૂકો અને મરીનો ભૂકો, 5 ચમચી ત્રણેય સામગ્રી લઈ એનો મસાલો કરી અને આ રીતે મેં કેન્ડીમાં જે છે બધી જ કેન્ડીમાં સરસ રીતે મસાલો જે છે એ કોટિંગ થઈ જાય એ રીતે આપણે કેન્ડીને જે છે એ હલાવી લેવાની છે. જો તમે જોઈ શકો છો મિત્રો, એકદમ સરસ એવી આપણી આમળા કેન્ડી છે ને રેડી થઈ ગઈ છે. આ રીતની જો કેન્ડી તમે બનાવશો ને તો બાળકોને ભાવશે જ અને બાળક હોંશે આમળાની કેન્ડી ખાશે અને આ કેન્ડી તૈયાર થઈ જાય તો તમે એરટાઇટ બોટલની અંદર પણ તમે એને રાખી શકો છો. મિત્રો, આમળા કેન્ડીની રેસીપી તમને કેવી લાગી છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો. રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છે પણ કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને રેસીપી જો આપને ગમી હોય તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પણ જરૂરથી દબાવી દેજો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે ને આપ સુધી મળતા રહે. અને ખરેખર જો આ આમળા કેન્ડીની રેસીપી આપને ગમી હોય તો આપના ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં મિત્રો. આ રેસીપીને શેર પણ જરૂરથી કરી દેજો અને ફરીવાર આવી નવી રેસીપીસ તમારા સુધી લઈને આવીએ ને ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.